નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરત એરપોર્ટથી ડિસેમ્બરમાં સૌથી વધુ 7,000થી વધુ લોકોએ વિદેશ પ્રવાસ કર્યો। સુરતમાં સરકાર સામે સિટી બસ ચાલકોનો વિરોધ ઉગ્ર બનતા પોલીસ તંત્ર દોડતું થયું। હડતાળિયા ડ્રાઈવરોએ સુરતના પોલીસ કર્મીને દોડાઈને માર્યો। પોલીસે 22ની ધરપકડ કરી। સુરતમાં કાયદાનું પાલન કરવાની પોલીસ ચોકીનો ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા પાલિકા કમિશનરને ફરિયાદ। રેલવે ટ્રેક નજીક જૂની અદાલતમાં યુવકની હત્યા કરનાર 3 ગણતરીના કલાકોમાં ઝડપાયા। વીર નર્મદ યુનિવર્સિટીમાં યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓએ રામ મંદિરની ઝાંખી દર્શાવતા કેમ્પસ રામમન્ય બન્યું। સમાચારો વિગતે જોઈએ। શાહજહાં બાદ દુબઈની ફ્લાઇટ શરૂ થતાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશ પ્રવાસ કરનાર યાત્રીઓની સંખ્યા વધી છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત ડિસેમ્બર 2023માં 7,349 યાત્રીઓએ વિદેશ પ્રવાસ કર્યો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વર્ષ 2018-19માં વિદેશની અર્થાત શાહજહાંની પ્રથમ ફ્લાઇટ શરૂ થઈ હતી, જે સપ્તાહમાં 2 દિવસ ઉડાન ભરતી હતી। દરમિયાન કોરોના આવતા ફરી વિદેશ ફ્લાઇટને ગ્રહણ લાગ્યું હતું। ત્યારબાદ ફરી શાહજહાંની ફ્લાઇટ શરૂ થતાં સપ્તાહમાં 3 દિવસ ઉડાન ભરતી હતી, જે સંખ્યા વધારીને છેલ્લા 2 મહિનાથી સપ્તાહમાં 5 દિવસ કરવામાં આવી છે। બીજી બાજુ ડિસેમ્બર મહિનાથી દુબઈની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવી છે। શાહજહાં ફ્લાઇટની સંખ્યા વધવા સાથે દુબઈની ફ્લાઇટ શરૂ થતાં ડિસેમ્બર મહિનામાં વિદેશ પ્રવાસ કરનાર યાત્રીઓની સંખ્યામાં સૌ પ્રથમ વખત 7,349 ઉપર પહોંચી ગઈ છે, જેમાં 3,835 યાત્રીઓ વિદેશ ગયા, જ્યારે 3,496 યાત્રીઓ વિદેશથી પાછા પરત સુરત આવ્યા હતા। સુરતની મહાનગરપાલિકા હાલ નુકસાન ભોગવી સિટી બસો ચલાવી રહી છે। દરમિયાન સિટી બસના ડ્રાઈવરોએ વર્ષના પ્રથમ દિવસે જ સરકારના નવા હિટ એન્ડ રનના કાયદા વિરુદ્ધ 3 દિવસીય હડતાલની જાહેરાત કરી હતી। ત્યારે હડતાલને લઈ પાલિકાએ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે। તેમજ બીજી દિવસે સુરત સરકાર સામે સિટી બસ ચાલકો વિરોધ ઉગ્ર બન્યો છે। હાલમાં 50% ડ્રાઈવરોને સિટી બસ ચલાવવામાં મનાવી લેવાયા હતા, પરંતુ બસો ફરી દોડાવનાર આ ડ્રાઈવરો ઉપર આજે હુમલાઓ કરવામાં આવ્યા હતા। કેન્દ્ર સરકારે ડ્રાઈવરો વિરુદ્ધ બનાવવામાં આવેલા કાયદાના વિરુદ્ધ શરૂ થયેલી હડતાલને પગલે ગઈકાલે સુરતમાં ડ્રાઈવરોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમજ અકસ્માત મોત થશે તો ડ્રાઈવરને 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ કાળા કાયદાનો સુરત સિટી બસના ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે। હાલમાં હડતાલ ઉપર ઉતરેલા સિટી બસના અડધા ડ્રાઈવરોએ મનાવી ફરી સિટી બસો દોડતી કરાઈ હતી, ત્યારે અન્ય વિરોધ કરી રહેલા ડ્રાઈવરો વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું। તેમજ હાલ બસો ચલાવી રહેલ ડ્રાઈવર ઉપર પણ હુમલો કરી બસમાં તોડફોડ કરવામાં આવી હતી। સમગ્ર મામલે આજે શહેરના ડુમસ રોડ પર સિટી બસમાં તોડફોડ કરી ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ બસમાં પણ તોડફોડ કરી હુમલો સીસીટીવીમાં કેદ થયો હતો। આ હુમલો સિટી બસ શરૂ થઈ હોવાથી અન્ય ડ્રાઈવર વિરોધમાં સ્વરૂપમાં કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તેમજ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી કાર્યવાહી શરૂ કરી હતી। આ પહેલા જ 28 ડિસેમ્બરના રોજ પણ ડ્રાઈવરોએ હડતાલ ઉપર ઉપરી થઈ નાગરિકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાઓ ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે। ડુમસ મગદલા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થરમારો કર્યો હતો। આ ઘટના અંગેની જાણ કંટ્રોલ રૂમને કરાઈ હતી, જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની PCR વાન આવી ગઈ હતી। જોકે આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ પોલીસ કર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ જતા હાલ વિડીયો વાયરલ થયો છે, જેમાં પોલીસ કાર્યવાહી કરીને 22 જેટલા શખ્સોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। ડુમ્મસ મગદલા રોડ પર ડ્રાઈવરોએ હલ્લાબોલ કરી રહ્યા હતા। આ દરમિયાન પાલિકા સંચાલિત સિટી બસ પસાર થઈ હતી, જેથી ઉગ્ર બનેલા ડ્રાઈવરે બસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી બસ ત્યાં જ ઊભી રહી ગઈ હતી। જો કે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરી દેવામાં આવી હતી, જેથી PCR વાન
902 નંબર ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી, જેમાંથી બહાર નીકળેલા પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ વાનના પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. કર્મચારી પર હુમલો થતાં તે ભાગીને બીજી ખાનગી કારમાં બેસી ગયો હતો, જેમાંથી પણ તેને બહાર કાઢીને હુમલો કરાયો હતો. ડ્રાઈવરોએ ચપ્પલ અને ઢીક્કા મૂકીને માર માર્યા હતા. હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાલિકા સિટી બસ ડ્રાઈવરો સોમવારે સંપૂર્ણ વિરોધમાં જોડાયા હતા. જ્યારે આજે 50% ડ્રાઈવરો મનાવી લેવાયા હોવાથી તેઓ બસ ચલાવી રહ્યા હતા, ત્યારે બાકીના વિરોધ કરનાર ડ્રાઈવરોએ ચાલુ બસ પર હુમલો કર્યો હતો અને સિટી બસમાં તોડફોડ કરનાર ડ્રાઈવરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર દબાણ દૂર કરવા સાથે રસ્તા પર બનેલા ધાર્મિક સ્થળો દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પાલિકાની આ ઝુંબેશ પછી લિંબાયત ઝોનના ભાટેના 4 રસ્તા પર ગેરકાયદેસર પોલીસ ચોકી બની રહી હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનરને થઈ છે. ધાર્મિક સ્થળો દૂર કરવાની પાલિકા ગેરકાયદેસર બની રહેલી પોલીસ ચોકી સામે આંખ આડા કાન કરી રહી છે, તે યોગ્ય નથી. નિયમ પ્રમાણે ગેરકાયદેસર બની રહેલ ચોકીનું ડિમોલિશન કરવા માટે ફરિયાદ કરવામાં આવી છે. આ ચોકી સાથે સાથે અન્ય પોલીસ ચોકીની કાયદેસરતા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. સુરત પાલિકા દ્વારા 0 દબાણ રૂટ પરના દબાણ હટાવવાની કામગીરી કડકાઈથી થઈ રહી છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઈ રહી છે. આ ઉપરાંત હાલમાં જ લિંબાયત ઝોન રસ્તા પર ગેરકાયદે બની રહેલ એક મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જ્યારે રસ્તા પર કોઈ પણ ધાર્મિક સ્થળ બનતું હોય, પાલિકા તંત્ર લોકોના વિરોધ વચ્ચે આ ધાર્મિક સ્થળનું આક્રમકતાથી ડિમોલિશન કરી જગ્યા ખુલ્લી કરી રહી છે. પાલિકા ડિમોલિશનની કામગીરી લોકોનો પ્રતિકાર રોકવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ કરે છે. ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે પાલિકા તંત્ર પોલીસની મદદ લે છે, પરંતુ લિંબાયત ઝોનમાં પોલીસ ચોકી ગેરકાયદેસર બની રહી હોવાની ફરિયાદ થઈ છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ગેરકાયદે બનતી પોલીસ ચોકીનું કામ અટકાવી અને ડિમોલિશન કરવા માટેની રજૂઆત કરી છે. મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા ઘણા દિવસોથી 0 રોડના નામે જે લારી ગલ્લાઓના દબાણ ઉઠાવે છે, એમની રોજગારી છીનવી લીધી છે. હજારો લોકોને રોજગારી છીનવી લીધી છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર કોઈ ખાનગી સોસાયટીઓના સીઓપી માર્જિન પ્લોટ પર બાંધકામ થતું હોય, એની ફરિયાદ મળે તો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે છે. અહીં સુધી કે ધાર્મિક સ્થાનો બન્યા હોય ને તો પણ કાર્યવાહી કરતા હોય છે. મારી મહાનગરપાલિકાના તંત્રને એટલી જ રજૂઆત છે કે આ પોલીસ ચોકી જે બની રહી છે આરસીસી બીમ કોલમ આસીની, એનું કોઈ પણ પ્રકારનું પ્લાન મંજૂર થયું નથી, બાંધકામની રજા ચિઠ્ઠી આપી નથી, તો આ પણ ગેરકાયદેસર બાંધકામ છે. જો કાયદાનું પાલન કરનાર પોલીસ વિભાગને તમે ગેરકાયદેસર મિલકતમાં રાખો કે વહીવટ કરે, યોગ્ય નથી. એટલે આ ગેરકાયદેસર મિલકતની સામે કાયદેસરની કાર્યવાહી કરવી છે, એ જ મારી રજૂઆત છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ રેલવે ટ્રેક નજીકથી યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવવાની ઘટનાની પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢી 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી 31 ડિસેમ્બરના રોજ પોતાની ઓટો રિક્ષા લઈ પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ મૃતકે ઓટો રિક્ષા રોકી તેની સાથે ગાળાગાળી અને મારઝૂડ કરી હતી, જેની અદાવત રાખી મુખ્ય આરોપી સહિત તેના મિત્રોએ મૃતકને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે ગુનાની કબૂલાત આરોપીએ પોલીસ પૂછપરછમાં કરી છે. સુરતના ડિંડોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર 31મી ડિસેમ્બરના રોજ રાત્રિના સમય દરમિયાન નવાગામ ડિંડોલી ખાતે આવેલ રેલવે ટ્રેક નજીકથી રાજા નામના યુવકની કરપની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટના સ્થળે પહોંચી ડિંડોલી પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન તપાસ કરી રહી ડિંડોલી પોલીસને માહિતી મળી હતી કે 31મી ડિસેમ્બરના રોજ રેલવે ટ્રેક નજીક રાજા નામના યુવકની હત્યા કરનાર પોલીસનો નવાગામ ડિંડોલી વિસ્તારમાં હાલ ફરી રહ્યો છે. જે ચોક્કસ માહિતીના આધારે પેટ્રોલિંગ રહેલી ડિંડોલી પોલીસની ટીમે હત્યામાં ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં મુખ્ય આરોપી ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ, શ્રવણ ઉર્ફે રાજકુમાર ઉમેશ રેવ અને હિમાંશુ ઉર્ફે કાચા વિજય બહાદુર મૌર્યની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તો ઘટનાને 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ રામમય બની ગયું છે. હાલમાં ચાલી રહેલ યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા રામ મંદિર અને રામાયણની ઝાંખી કરાવવામાં આવી હતી, જેથી સમગ્ર કેમ્પસમાં જય શ્રી રામના નારા લાગી ગયા હતા. મંદિરના ઇતિહાસથી લઈને રામાયણના પાત્રોનો વેશભૂષા વિદ્યાર્થીઓ આવ્યા હતા. સમગ્ર દેશમાં હાલ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની નર્મદ યુનિવર્સિટીમાં
ચાલી રહેલ યુવા મહોત્સવમાં રામ મંદિરની અનોખી ઝાંખી જોવા મળી હતી. કેસરી કપડામાં સજ્જ યુવાનો હાથમાં રામ મંદિરમાં ઇતિહાસ સાથે જોડાયેલા તથ્યો સાથેના બેનર દર્શાવ્યા હતા. યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓએ રામ મંદિરની ઝાંખી દર્શાવવાની સાથે સાથે રામ મંદિર અને તેના પાત્રોને પણ જાણે સજીવન કર્યા હોય તેવો માહોલ ઊભો કર્યો હતો. રામ મંદિરના નિર્માણ અને તે અગાઉ મસ્જિદને લઈ ઊભા થયેલા વિવાદ સહિતની બાબતો રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ શંખનાદ પણ કર્યો હતો. સાથે જ ગીત સંગીતના તાલે અયોધ્યામાં થનારી પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ કેસરીયો માહોલ ઊભો કર્યો હતો. સામાન્ય રીતે લો એન્ડ ઓર્ડરનું પાલન કરાવતી અને કરતી પોલીસ હવે લોકો માટે દેવદૂત પણ સાબિત થઈ રહી છે. 1.5 વર્ષમાં સુરત પોલીસે 49 જેટલા આત્મહત્યા કરવા જતા લોકોને બચાવી તેમને નવજીવન શીખ આપી છે. આ અંગે એસપી IN પરમારે જણાવ્યું હતું કે કપરા સમયમાં ધંધા રોજગાર વેપારમાં મંદી સહિત અનેક પ્રકારની સમસ્યાઓને કારણે સર્જાતી માનસિક તાણને કારણે આત્મહત્યા કરવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. જે બનાવો બનતા અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા એન્ટી સુસાઇડ હેલ્પલાઇન સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી, જેના માટે એક ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં સ્પેશિયલ ટીમ બેસાડવામાં આવી છે. આ રૂમમાં કોલ કરનારનું સૌપ્રથમ લોકેશન અને માહિતી કાઢી કોલ જે તે વિસ્તારમાં ટ્રાન્સફર કરી તેમનો જીવ બચાવી લેવાય છે. ઘણી ઘટનાઓમાં પોલીસ દ્વારા માત્ર પોલીસ જ નહીં પરંતુ એક તબીબ બનીની જેમ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને સ્થળ પર એજ કાઉન્સિલર કરી તેને નિર્ણય બદલવાનો પ્રયાસ કરાય છે. બીજી બાજુ અહીં કંટ્રોલ રૂમમાં લાગેલા CCTV કેમેરાનો ઉપયોગ કરી સુરત શહેરના તમામ બ્રિજ ઉપર વોચ રાખવામાં આવે છે, જેનાથી કોઈ વ્યક્તિ જો કોઈ વાર બ્રિજ પરથી છલાંગ લગાવવાનો પ્રયત્ન કરે તો તાત્કાલિક તેની હિલચાલ જોઈ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેનો જીવ બચાવી શકાય છે. સુરત મનપાના આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર પ્રજાના પ્રચંડ બહુમત ચૂંટાયા બાદ અંગત સ્વાર્થ અને લોભ લાલચથી પ્રજાદ્રોહ કરનાર નગરસેવકોને ન્યાયિક રાહે સૈદ્ધાંતિક રીતે ગેરલાયક ઠરાવવાની અરજી બાબતે પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના ચૂંટણી અધિકારી દ્વારા અરજદાર તેમજ પક્ષ પલટો કરનાર કોર્પોરેટર સુરતના મેયરના મનપા કમિશનર તેમજ સુરત કલેક્ટરને 16 ડિસેમ્બરના રોજ અરજીની સુનાવણીમાં ઉપસ્થિત રહેવા આદેશ કરવામાં આવ્યો છે અને આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી હતી. વિપક્ષ નેતા પાયલ સાકરિયા દંડક રચના હિરપરાનો દ્વારા જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા ગત યોજાયેલ ચૂંટણીમાં પ્રજાના પ્રચંડ સમર્થ થકી આમ આદમી પાર્ટી 27 ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા બાદ પ્રજાને સુરત મહાનગરપાલિકા વર્ષોથી પડતર પ્રાથમિક સુવિધા સહિતની આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી નીતિઓને વધુ સુદૃઢ અને સુલભ બનાવવા સતત સંઘર્ષ કરી રહી છે. જનકલ્યાણ સૂત્રકને સાર્થક કરવા પ્રયાસ કરતા આમ આદમી પાર્ટીને કમજોર કરીને વર્ષોથી પાલિકામાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર અને કુશાસનની પોલ ઉગાડી પાડવાની આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી નીતિને અવરોધી પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા અને પ્રજાને મતદાનની ભૂમિકા દરમિયાન અસમંજસની પરિસ્થિતિમાં નાખવા પંજાબ વિધાનસભા અને ગુજરાત વિધાનસભાના ઇલેક્શન પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના નગરસેવકને એનકેન પ્રકારે વિવિધ આર્થિક અને રાજકીય પદોના પ્રલોભન આપી 12 નગરસેવકોનું ખરીદ વેચાણ બિન સૈદ્ધાંતિક કૃત્ય કરી લોકશાહીનું સરેઆમ ચીરહરણ કરીને પ્રજાને આપેલા મેન્ડેટનું અપમાન કરવા બદલ ગુજરાત પક્ષ ધારા 1986ની કલમ 3 હેઠળ સુરત મહાનગરપાલિકા સભ્ય તરીકે ગેરલાયક ઠેરવતા તેઓ વિરુદ્ધ કાયદેસર પગલાં લેવા માંગણી કરતી અરજી કરતા સંલગ્ન તથ્ય અને પુરાવાને ધ્યાને લઈ અમારી વાત માન્ય રાખી છે. વધુ સુનાવણી 16/1/2ના રોજ ઉપસ્થિત રહેવા નોટિસ બજાવણી કરેલ છે. રોજ અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સુરત શહેરના જનતાને, સુરત શહેરના લોકોને, જે લોકોએ 2021ની અંદર મત આપીને ખૂબ મોટા જનાદેશ સાથે આમ આદમી પાર્ટીને વિરોધ પક્ષમાં બેસાડ્યા અને 27 જેટલા કોર્પોરેટરો, નગરસેવકોને પ્રતિનિધિત્વ માટે સુરત મહાનગરપાલિકામાં લોકોએ મોકલ્યા. પરંતુ અમુક સમય સુધી, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારોને ઉઘાડા કરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીને આંખમાં ખૂંચતા એ લોકોએ લાલચ, લોભ, રાજકીય દબાણ અને આર્થિક લાભ માટેની લાલચો આપીને અમુક કોર્પોરેટરોને પોતાના પક્ષમાં લીધા. એટલે કે 12 જેટલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ લોકોના જે મત, લોકોએ આશીર્વાદ રૂપી જે વિશ્વાસ મૂક્યો, મત આપ્યા, એનો જનાદેશને જે અસ્વીકાર કરવાની ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો ત્યારે લોકોની પણ લાગણી દુભાણી, લોકો પણ ખૂબ દુઃખી થયા કે એ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મત એટલા માટે આપ્યા હતા કે પરિવર્તન કંઈક લાવી શકે, વિરોધ પક્ષમાં એટલા માટે બેસાડ્યા હતા.
પરંતુ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને લોકોના મતનો સોદો કર્યો. એટલે આમ આદમી પાર્ટીએ ન્યાયિક લડાઈના ભાગરૂપે એક અરજી કરી નામોદિષ્ટ અધિકારી કચેરી ખાતે કે ભાઈ જે પક્ષાંતર ધારા જે લાગુ છે, જે કલમ હેઠળ પક્ષાંતર ધારા કલમ 1986ની કલમ 3 હેઠળ મહાનગરપાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠરે એટલે ઠરાવવા માટેની અરજી કરી, એમની સાથે પુરાવો મૂક્યા. ત્યારબાદ અધિકારીશ્રીને યોગ્ય લાગતા એમણે નોટિસની પજવણી કરી કે જે પક્ષપલટો કર્યો છે તમામ કોર્પોરેટરોને નોટિસની પજવણી કરી, મેયરશ્રી અને કમિશનરશ્રીને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી. સાથે સાથે અરજદાર એટલે કે સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા એટલે કે હું પાયલ સાકરિયા અને સુરત મહાનગરપાલિકાના દંડક શ્રી રત્નાબેન હિરપરાને પણ ત્યાં હાજર રહેવા માટેની નોટિસની પજવણી કરી છે. આ સાથે અમે લોકો સુધી માહિતી પહોંચાડવા માંગીએ છીએ કે લોકોએ જે મત આપ્યા છે, અમને લડવા માટે મત આપ્યા છે, હંમેશા એમની સાથે ન્યાય થાય એમના માટે જે મત આપ્યા છે એના ભાગરૂપે અમે ન્યાયિક લડાઈ પણ લડી રહ્યા છીએ અને લોકોની જે બદદુઆ છે એ થકી આ તમામ લોકો સસ્પેન્ડ થશે એવી આશા પણ રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. નવસારીના બિલીમોરા શહેરમાં બજાર સ્ટ્રીટમાં આવેલા વર્ષો જૂના જર્જર મકાનનો કાટમાળ ઉતારતા મજૂરોને મકાનના બોમ્બમાંથી મળેલા 100 વર્ષ જૂના સોનાના સિક્કા પ્રકરણમાં નવસારી એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. 2 મહિનાની તપાસ દરમિયાન નવસારી પોલીસે વલસાડના કોન્ટ્રાક્ટર સહિત એમપીના 4 મજૂરોની ધરપકડ કરી 92,25,199 સોનાના ઐતિહાસિક સિક્કા કબજે કરી તપાસને વેગ આપ્યો છે. નવસારીના ચીખલી તાલુકામાં સુરગાઈ ગામે રહેતા યુકેના લેસ્ટરમાં સ્થાયી થયેલા હવાબેન ઇમ્તિયાઝ બલિયાએ બિલીમોરા શહેરમાં બંદર રોડ સ્થિત બજાર સ્ટ્રીટમાં આવેલ તેમનું 100 વર્ષ જૂનું પેતુક મકાન જર્જરિત થતાં તેને તોડી ત્યાં નવું મકાન બનાવવાની ગત વર્ષે તૈયારી આરંભી હતી, જેમાં વલસાડના કાટમાળ ઉતારતા 44 વર્ષીય કોન્ટ્રાક્ટર સરફરાજ હાજી કોરડિયાને મકાન ઉતારવા આપ્યું હતું. તેઓ યુકે પરત ફર્યા હતા. દરમિયાન સરફરાજે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં સોંડવા થાનાના બજેડા ગામના 28 વર્ષીય રાજુ ઉર્ફે રાજલા ગેંતી ભેડિતિયા તેના 26 વર્ષીય પત્ની બંજારી વગેરેને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કોન્ટ્રાક્ટ સરફરાજને ઘરમાંથી કોઈ પણ કિંમતી વસ્તુ મળે તો તેમને જાણ કરવાનું કહ્યું હતું. બીજી તરફ મકાનનો ઉપરનો માળ ઉતારતા તેમાં મોભમાંથી વર્ષ 1910 થી 1922ના કિંગ જ્યોર્જ 4ની છાપ સાથેના સોનાના સિક્કા નીકળીને જમીન પર પડતા જ મજૂરોની આંખ અંજાઈ ગઈ હતી. સાથે જ તેમને સોનાના સિક્કાઓ વીણી લઈ કોઈને કયા વિના જ સિક્કાઓ પોતાની પાસે રાખી મધ્યપ્રદેશ જતા રહ્યા હતા. જ્યારે રમુકુ ભડિયાના ઘરમાંથી સ્થાનિક પોલીસ કર્મી સોનાના સિક્કા જોતા તેને મારીને લૂંટ લઈ ગયો હતો. સમગ્ર મુદ્દે એમપીના સોંડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એક પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેથી સમગ્ર મુદ્દો ધ્યાને આવ્યા બાદ હવાબેન બાલિયાએ જાણ થઈ હતી ને જેથી ગત ઓક્ટોબર 2023માં હવાબેન બાલિયા નવસારી આવ્યા ત્યારે સુરત રેન્જ આઈજીપીને મળીને રજૂઆત કરતા નવસારી બિલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર પ્રકરણમાં નવસારી એલસીબી પોલીસની આગેવાનીમાં એસઓજી પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યા બાદ પોલીસે મધ્યપ્રદેશના 4 વાર તપાસ અર્થે જઈ સ્થાનિક બાતમીદારો ઊભા કરી મજૂરોની ગતિવિધિ ઉપર નજર રાખી હતી. બીજી તરફ વલસાડના કોન્ટ્રાક્ટર સરફરાજ કોરડિયાની પણ પૂછપરછ આરંભી હતી, જેમાં સરફરાજે મજૂરોને સોનાના સિક્કા મુદ્દે ધમકાવ્યા હોવાનું ધ્યાને આવતા પોલીસે સરફરાજ અને 4 મજૂરોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા રાજુને તેની પત્ની પાસેથી 175 સોનાના સિક્કા મળ્યા હતા, જ્યારે રામકુ પાસેથી 24 સિક્કા મળ્યા હતા. નવસારી પોલીસે કુલ 199 સિક્કા કબજે લીધા હતા. આરોપી પાસેથી મળેલા સિક્કાઓ 22 કેરેટના અને એક સિક્કાનું વજન 8 ગ્રામ પ્રમાણે જોતા કુલ 1592 ગ્રામ સોનાના સિક્કા તેમની હાલની કિંમત 92,25,000 રૂપિયા આંકવામાં આવી રહી છે. ચોક બજાર વિસ્તારમાં થયેલ ચકચારી ડબલ મર્ડર અને ગુજ્જી ટોકના ગુનામાં પોતાની ઓળખ છુપાવી નામ બદલીને રહેતા દિવાંગ ગેંગના કુખ્યાત આરોપી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યો છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી દિવાન ગેંગના આરોપીઓએ પોતાનું નેટવર્ક ઊભું કરી પોતાની ટોળકીના સાગરીતો દ્વારા ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા હતા. આરોપી વિરુદ્ધમાં ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે ડબલ મર્ડર અને ગુજ્જી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં ધરપકડ ટાળવા માટે આરોપી આબિદ ઉર્ફે પંચન નાસ્તો ફરતો હતો. પોલીસ તપાસ દરમિયાન ચોક્કસ માહિતી મળી કે ચોક બજાર પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર અને ગુજ્જી ટોકનો આરોપી આબિદ પંચર પોતાની ઓળખ છુપાવી સોહિલના નામથી છેલ્લા ઘણા સમયથી ધાડ મહારાષ્ટ્ર ખાતે રહે છે. માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં જઈ તપાસ કરતા આરોપી મળી આવેલ અને તેનો હાલ પોલીસે કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર.
સુરત એરપોર્ટથી ડિસેમ્બરમાં સૌથી વધુ 7,000થી વધુ લોકોને વિદેશ પ્રવાસ કર્યો. સુરતમાં સરકાર સામે સિટી બસ ચાલકોનો વિરોધ ઉગ્ર બનતા પોલીસ તંત્ર દોડતું થયું. હડતાળિયા ડ્રાઈવરોએ સુરતમાં પોલીસ કર્મીને દોડાઈને માર્યો. પોલીસે 22ની ધરપકડ કરી. સુરતમાં કાયદાનું પાલન કરાવનાર પોલીસની જ પોલીસ ચોકીનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા પાલિકા કમિશનરને ફરિયાદ. રેલવે ટ્રેક નજીક જૂની અદાલતમાં યુવકની હત્યા કરનાર 3 ગણતરીના કલાકોમાં ઝડપાયા. વીર નર્મદ યુનિવર્સિટીમાં યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓએ રામ મંદિરની ઝાંખી દર્શાવતા કેમ્પસ રામમય બન્યું. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.